નમસ્તે મિત્રો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતી વ્યાકરણમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્ત્વના પ્રશ્નોના MCQ પાર્ટ 3 લઈને આવ્યા છે, જેમાં આપણે ગુજરાતી વ્યાકરણની સાથે સાથે આપણે થોડું સાહિત્ય પણ જોઈશું. તો મિત્રો, જે મિત્રો આ વિડીયો પહેલી વાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવા જ નવા વિડીયોના રેગ્યુલર અપડેટ મળતા રહેશે. આ વિડીયોને શેર અને લાઇક કરવાનું પણ ભૂલશો નહીં. તો સ્ટાર્ટ કરીએ આપણે. So many pieces all back together now. What's your vision? તો સ્ટાર્ટ કરીએ આપણે. તો એમાં પહેલો સવાલ આપેલો છે કે નવલિકા એટલે શું? તો ઓપ્શનમાં આપેલું છે કે પ્રવાસ વર્ણન, નવલકથા, નવલકથાનો ખંડ કે પછી ટૂંકી વાર્તાઓ. તો સાચો જવાબ આવશે ટૂંકી વાર્તાઓ. ત્યારબાદ આગળ જોઈએ તો કવિશ્વર તરીકે ઓળખાતા કવિ કયા? દયારામ, રામનારાયણ વી પાઠક, દલપતરામ કે પછી નવલરામ. તો સાચો જવાબ આવશે દલપતરામ. ત્યારબાદ આગળ જોઈએ તો શ્રીરામ એટલે શ્રીરામ, આનો અલંકાર ઓળખાવો. તો ઓપ્શનમાં આપેલું છે રૂપક, અનન્વય, ઉત્પ્રેક્ષા કે પછી વ્યાસસ્તુતિ. મિત્રો, આનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં આપજો, કેમ કે આ ટાઈપનો મેં સવાલ આગળના વિડીયોમાં પણ હું તમને બતાવી ચૂક્યો છું. તો હું આશા રાખું છું કે આ તમને જરૂરથી આવડશે અને તમે મને કોમેન્ટ બોક્સમાં આનો જવાબ પણ આપશો. ત્યારબાદ આગળ જોઈએ તો લોક સાહિત્ય એટલે લોકજીભે રમતું, લોક કંઠે જીવતું સાહિત્ય એવું કોણે કહ્યું છે? તો ઉમાશંકર જોશી, દલપતરામ, ઝવેરચંદ મેઘાણી કે પછી ચીનુભાઈ મોદી. તો સાચો જવાબ આવશે ઉમાશંકર જોશી. ત્યારબાદ જોઈએ તો કયો સમાસ દ્વંદ્વ સમાસ નથી? તો સેવા પૂજા, ઊંચું નીચું, ખાધું પીધું કે પછી ગળે પડવું. આનો જવાબ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ તો પાટણની પ્રભુતા નવલકથાના લેખક કોણ છે? અમૃતલાલ વેગડ, સારસ્વત, પૂનમભાઈ જોશી કે પછી કનૈયાલાલ મુનશી. તો સાચો જવાબ આવશે કનૈયાલાલ મુનશી. ત્યારબાદ આગળ જોઈએ તો ભોરંગ શબ્દનો સમાનાર્થી કયો? તો ભોગળો, ભંફોડી, નાગ કે પછી રીંગણ. તો સાચો જવાબ આવશે નાગ. ત્યારબાદ આગળ જોઈએ તો ના મારે તુજ બેટ બક્ષિસ, નવા તારી કૃપા જોઈએ. આનો છંદ ઓળખાવો. તો હરિગીત, સવૈયા, શાર્દુલ વિક્રીડિત કે પછી દોહરો. તો આનો જવાબ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ત્યારબાદ જોઈએ તો પતિત શબ્દનો સમાનાર્થી શું થશે? તો ભરોસો, પતન, પ્રમાણ કે પછી પોકાર. તો સાચો જવાબ આવશે ભરોસો. ત્યારબાદ આગળ જોઈએ તો હવાની લહેરનો મંદ અવાજ શબ્દ સમૂહ માટે એક શબ્દ ઓળખો. સરસરાહટ, ધરધરાહટ, પર્ણમમર કે પછી ચરચરાટ. તો સાચો જવાબ આવશે સરસરાહટ. ત્યારબાદ જોઈએ તો મને તમારા પુત્રના જૂના ફોટોગ્રાફ્સ હોય તો તે પણ જોઈએ. આનું નિપાત શોધવાનું છે. તો ઓપ્શનમાં આપેલું છે પણ, હોય તો, તે કે પછી તમારા. તો સાચો જવાબ આવશે પણ. ત્યારબાદ આગળ જોઈએ તો નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ નથી? સવાલ ધ્યાનથી વાંચજો કે કયો છંદ માત્રામેળ છંદનો નથી? તો ચોપાઈ, દોહરો, પૃથ્વી કે પછી હરિગીત. તો આમાં સાચો જવાબ આવશે પૃથ્વી. ત્યારબાદ આગળ જોઈએ તો છપડીનો સમાનાર્થી શબ્દ જણાવો. ગમ્મત, અનાદર, લુચ્ચાઈ કે પછી વ્યંગભાવ. તો સાચો જવાબ આવશે લુચ્ચાઈ. ત્યારબાદ આગળ જોઈએ તો નરસિંહ મહેતાના પ્રભાતિયા કયા છંદમાં લખાયેલા છે? ચોપાઈ, ઝૂલણા, દુહા કે પછી વસંત તિલકા. તો સાચો જવાબ આવશે ઝૂલણા. ત્યારબાદ આગળ જોઈએ તો બળતા અંગારા સમી આંખો તેણે સ્થિર કરી. આનો અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા છે, વ્યતિરેક છે, ઉપમા છે કે પછી સજીવારોપણ.
આનો જવાબ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં આપજો. ત્યારબાદ આગળ જોઈએ તો માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે? હરિગીત, સવૈયા, દોહરો કે પછી ચોપાઈ? તો સાચો જવાબ આવશે હરિગીત. કેટલા અક્ષરનો છે? 28 અક્ષરનો છે. ત્યારબાદ આગળ જોઈએ તો કવિ શ્રી ઉમાશંકર જોશીનું નામ જણાવો. તો ઉમાશંકર નર્મદશંકર જોશી, ઉમાશંકર ભવાની પ્રસાદ જોશી, ઉમાશંકર આત્મારામ જોશી કે પછી ઉમાશંકર જેઠાલાલ જોશી? તો સાચો જવાબ આવશે ઉમાશંકર જેઠાલાલ જોશી. ત્યારબાદ આગળ જોઈએ તો નમતાથી સો કો રીઝે, નમતાને બહુમાન, સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન. આનો છંદ ઓળખાવો. તો આ ઓપ્શનમાં આપેલું છે દોહરો, ચોપાઈ, હરિગીત કે પછી સવૈયા? તો સાચો જવાબ આવશે દોહરો. મિત્રો, આ ટાઈપનો એક સવાલ આપણે આગળના વિડીયોમાં પણ જોઈ ચૂક્યા છે. તો મેં ત્યાં તમને બતાવ્યું હતું કે દોહરો છંદ હોય તો કેવી રીતે ઓળખીશું. તો મેં તમને બતાવ્યું કે પહેલાં અને ચોથા ચરણમાં કેટલી માત્રાઓ હોવી જોઈએ? 13. અને બીજા અને ત્રીજા ચરણમાં કેટલી હોવી જોઈએ? 11 માત્રા હોય તો આપણે ચોક્કસથી કહી શકીએ કે આ દોહરો છંદ જ છે. ત્યારબાદ આગળ જોઈએ તો સમાસ ઓળખો ટપાલ પેટી. તો ઓપ્શનમાં આપેલું છે મધ્યમ પદલોપી, તત્પુરુષ, ઉપપદ કે પછી બહુવ્રીહી? તો સાચો જવાબ આવશે મધ્યમ પદલોપી. મધ્યમ પદલોપી કેમ આવશે? તો મિત્રો, ટપાલ પેટીનો આપણે વિગ્રહ કરીએ તો ટપાલ પેટી, હવે એમાં મધ્યમ પદ આપણે ઉમેરીએ કે ટપાલ પેટી એટલે શું? તો ટપાલ નાખવા માટેની જે પેટી હોય તેને આપણે ટપાલ પેટી કહીશું. તો અહીંયા જે મધ્યમ પદ ઉમેર્યું તો તેના લીધે આ કયો સમાસ બનશે? મધ્યમ પદલોપી. ત્યારબાદ જોઈએ તો કવિ અખાનો મૂળ વ્યવસાય કયો હતો? દરજી, સોની, લુહાર કે પછી સુથાર? તો સાચો જવાબ આવશે સોની. ત્યારબાદ આગળ જોઈએ તો સમાનાર્થી શબ્દ લખો. અનુજ્ઞા, હુકમ, પરવાનગી, આજ્ઞા કે પછી અવજ્ઞા? તો સાચો જવાબ આવશે પરવાનગી. ત્યારબાદ આગળ જોઈએ તો સાંકડી શેરીમાં સસરો શામાં મળ્યા રે? અલંકાર ઓળખો. ઉપમા, રૂપક, વર્ણાનુપ્રાસ કે પછી શ્લેષ? તો આનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. ત્યારબાદ જોઈએ તો રીપુ શબ્દનો સમાનાર્થી શું થશે? મિત્ર, અરી, રાક્ષસ કે પછી સિદ્ધુ? તો સાચો જવાબ આવશે અરી. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને મેં તમને જેટલા પણ સવાલોના જવાબ જે કોમેન્ટ બોક્સમાં આપવાના કીધા છે તે તમે જરૂરથી આપશો, હું એવી આશા રાખું છું. આ વિડીયો જોવા બદલ આપનો આભાર.